વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં યુનિટ 5ની આપણે લાઈવ ટેસ્ટ જોયા પછી આજે આપણે શરૂ કરવાનો છે યુનિટ નંબર 6, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. યુનિટ નંબર 3 સુધી છે આપણે આગળના બધા અલગ અલગ યુટ્યુબની ચેનલથી ભણેલા હતા. યુનિટ નંબર 4, 5 અને 6 એ તમે મારી ચેનલમાં ભણેલ છો. એટલે 3-3ની પેર સાથે છે, 3-3ના બંચમાં સાથે આપણે જોવાના છે, બરાબર. 1, 2, 3 જોયા, પછી 4, 5, 6 ફરી પાછું આ પૂરું થશે એટલે નવો કોઈ ટોપિક ગ્રામરનો અથવા ક્વેશ્ચન આન્સર એવી રીતના જોવામાં આવશે. એટલે યુનિટ નંબર 6 પેજ નંબર 55 ઉપર ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. નાઇટ ટ્રેન એટલે કે રાત્રિની ટ્રેન, ગાડી કઈ જગ્યાએ? તો કે દેઓલીમાં રાત્રિની ટ્રેન અથવા રાત્રિની ગાડી. દેઓલી એક સ્થળનું નામ છે, એ પ્લેસનું નામ છે, બરાબર. અહીંયા આપેલો છે આપણને પ્રીટાસ્ક. તો પ્રીટાસ્ક જે આપણને પાઠ તરફ દોરી જાય છે, બાકી પ્રીટાસ્ક આપણને એક્ઝામમાં ક્યાંય પણ પૂછાતો હોતો નથી. તો જોઈએ હવે આપણે રીડમાં. When I was at college. When એટલે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, બરાબર. ત્યારની વાત કરે છે લેખક. When I was at college, I regularly spent my summer vacation in Dehra. I regularly spent એટલે વિતાવું, my summer vacation in Dehra. હું મારું ઉનાળુ વેકેશન છે એ દેહરામાં વિતાવતો હતો. દેહરા એટલે એ પણ એક સ્થળનું નામ છે. દેહરા, દેઓલી, આ બધા સ્થળના નામ અહીંયા આપેલા છે. હવે કોણ ત્યાં રહે છે એ આગળ આવશે. પહેલેથી વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ એટલે વિતાવું, હું દર વખતે વિતાવતો હતો માય સમર વેકેશન ઇન દેહરા. હું મારું ઉનાળુ વેકેશન છે એ દેહરામાં વિતાવતો હતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. ચાલો હવે આવી ગયું છે, બરાબર. ક્યાં વિતાવતા હતા લેખક? તો એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. ત્યાં કોણ રહેતું હતું? તો કે એના દાદીમાં, બરાબર. મારા દાદીના ઘરે હું હંમેશા ઉનાળાની રજામાં ઉનાળુ વેકેશન ગાળતો હતો. તો તમને ક્વેશ્ચન પૂછે કે દેહરામાં લેખકનું કોણ રહેતું હતું, તો કોણ આવશે? તો હિઝ ગ્રાન્ડ મધર, તેના દાદીમાં. I would leave the plains early in May and return late in July. શું કહે છે કે મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળી જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો, બરાબર. આઈ વુડ લીવ ધ પ્લેન્સ એટલે અહીંયા થશે મેદાની વિસ્તાર. પ્લેન્સ એટલે શું થશે? મેદાની વિસ્તાર. તો એમ કહે છે કે હું મેદાની વિસ્તારમાંથી ક્યારે? તો કે આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે મહિનાની શરૂઆતમાં જ. અર્લી ઇન મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તાર એટલે કે પહાડી વિસ્તારમાંથી નીકળી જતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને ફરી પાછા જુલાઈના અંતમાં પાછા ઘરે આવતો હતો. એટલે અહીંયા લેખક છે એ પોતે કયા સમયગાળા દરમિયાન છે એ વેકેશન ગાળવા જતા હતા એનો સમયગાળો આપ્યો છે અહીંયા. જોઈએ પહેલેથી ફરી એકવાર. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મેની શરૂઆતમાં, એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈના અંતમાં. લેટ એટલે અંતમાં, બરાબર. એટલે કેટલા મહિના થયા જો? મે, જૂન અને જુલાઈ, એટલે 3 મહિના જેવો સમયગાળો છે એ લેખક તેના ગ્રાન્ડ મધરને ત્યાં રોકાતા હતા. દેઓલી વોઝ અ સ્મોલ. હવે આપણો જે યુનિટ છે, બરાબર,
એ યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, એ દેઓલી સ્થળનું અહીંયા નામ આવે છે. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. હવે તમને ખબર જ છે આ બે સ્થળનું ખાસ ધ્યાન રાખવાનું, એક દેહરા અને એક દેઓલીનું. દેહરા છે ત્યાં કોણ રહે છે અને દેઓલી છે એ શું છે? તો દેહરામાં તો આપણને ખબર જ છે કે લેખકના દાદીમાં રહે છે, પરંતુ દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. પરંતુ એક દેઓલી નામનું એક નાનું સ્ટેશન હતું કે જે દેહરાથી 50 કિલોમીટર દૂર હતું. બરાબર, દેહરાથી કેટલા કિલોમીટર દૂર? 50 કિલોમીટર દૂર. એટલે કે દેઓલી જતા હોય ત્યારે 50 કિલોમીટર પહેલાં છે, દેહરા જતા હોય ત્યારે 50 કિલોમીટર પહેલાં છે એ દેઓલી નામનું એક સ્ટેશન આવતું હતું, ત્યાં એને વચ્ચે સ્ટોપમાં. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન ટેરાઈ. બરાબર, અને એનો ઉલ્લેખ પણ અહીંયા કીધો છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન ટેરાઈ. તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ. ગાઢ જંગલ છે, બોર્ડર છે ઇન્ડિયન તેરાઈની. બરાબર, ત્યાં તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું આ સ્ટેશન. કયું સ્ટેશન? કે દેઓલી. બરાબર, દેઓલી છે એ તેરાઈના ગાઢ જંગલને અડીને નજીકનું સ્ટેશન હતું. એટલે આ પેરેગ્રાફમાં આપણને શું ખબર પડી? તો સૌથી પહેલાં આઈ એટલે કે લેખકનું અહીંયા નામ આપણને છેલ્લે આપેલું જ છે, રસ્કિન બોન્ડ છે આપણા અહીંયા લેખક. એ એમ કહે છે કે હું છે એ દર ઉનાળુ વેકેશન છે, સમર વેકેશન છે, એ હું મારા દાદીમાના ઘરે અર્લી ઇન મેની શરૂઆતમાં વયો જતો અને રિટર્નમાં પાછો લેટ જુલાઈના અંતમાં પાછો આવતો ઘરે. હા, એના દાદીમાં દેહરામાં રહે છે, પરંતુ દેહરાથી 50 કિલોમીટર દૂર એક નવું સ્ટેશન છે જેનું નામ છે દેઓલી, જે આપણા પાઠનું પણ નામ છે નાઇટ ટ્રેન એટ દેઓલી. હવે આ દેઓલી છે એ ઇન્ડિયન ટેરાઈના ગાઢ જંગલની ખૂબ જ નજીકનું સ્ટેશન હતું, એટલે કે જંગલ વિસ્તાર હતો. પછી છે I decided that one day I would get off the train at Deoli and spend the day there. પોતે લેખક શું કહે છે? I decided that. તો અહીંયા ક્રિયાપદ ઓળખવો ખૂબ જ જરૂરી છે. વર્બ, કોને વર્બ કહેશું, કોને પ્રોનાઉન કહેશું, કોને એડવર્બ કહેશું, કોને એડજેક્ટિવ કહેશું. બરાબર, અત્યારથી જ તમારે છે જોતું જવાનું છે. જેમ કે અહીંયા આપેલું છે આપણને ડિસાઇડેડ, તો ડિસાઇડેડ છે એ ડિસાઇડનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે. તમે ટેન્સ બધા વ્યવસ્થિત જોયેલા જ છે તો તમને ખબર જ છે કે ડિસાઇડનું V2 છે એ ડિસાઇડેડ છે. એટલે આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું કે વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, એક દિવસ હું ટ્રેનમાંથી નીચે ઉતરી જઈશ. ગેટ ઓફ એટલે નીચે ઉતરવું. વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેઓલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. હું એક આખો દિવસ દેઓલી સ્ટેશનમાં ઉતરી અને આખો દિવસ ત્યાં ને ત્યાં હું વિતાવીશ, એવું લેખક પોતે મનોમન નક્કી કરે છે. બરાબર, કારણ કે લેખકને જવાનું હતું તો દેહરા, પણ દેઓલીમાં ઉતરી અને એક દિવસ વિતાવવાનું તે નક્કી કરે છે. તો ટ્રેનમાં જતા હોય એટલે વચ્ચે ઘણા બધા સ્ટેશન આવે, દરેક સ્ટેશનમાં ગાડી છે ઊભી રહેતી હોય, તો એમાં દેઓલીમાં પણ ગાડી ઊભી રહેતી હશે. તો લેખક એવું મનોમન નક્કી કરે છે કે આ વખતે હું દેઓલીમાં આખો દિવસ ત્યાં રહીશ અને ત્યાં વિતાવીશ. આઈ વોઝ 18, પોતાની ઉંમર દર્શાવે છે. આઈ વોઝ 18 એમ કહે છે કે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. જ્યારે પોતે લેખક 18 વર્ષના હતા ત્યારની વાત કરે છે. બરાબર, શું કહે છે? આઈ વોઝ 18 એટલે 18 વર્ષના છે. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અને ટ્રેન છે એનું સ્ટોપ ક્યાં આવ્યું? તો કે દેઓલીમાં આવ્યું. હવે પાઠની શરૂઆત થાય છે. લેખક છે એ 18 વર્ષના હતા ત્યારે
ફરી પાછા વેકેશનમાં એના દાદીના ઘરે દેહરા જાય છે, પરંતુ જેવું નક્કી કર્યું હતું કે દેવોલીમાં એને ઉતરવું છે, દેવોલીમાં એક રાત અથવા તો આખો દિવસ ત્યાં પસાર કરવો છે, એવી રીતના હવે તે સ્ટેશન આવી જાય છે. ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. ટ્રેન છે એ દેવોલીમાં આવી અને ઊભી રહે છે. A girl came down the platform selling baskets. A girl came down. તો અહીંયા ફરી પાછો વર્ડ આવે છે કેમ. CAME કેમ એટલે આવી, કમ. તો આ તમે વેરી યુઝફુલ વર્બ નામની બુક લીધી હશે, એમાં બધા વર્બ આપેલા જ છે. અ ગર્લ કેમ ડાઉન, બરાબર, એક છોકરી ટોપલીઓ વેચતી પ્લેટફોર્મ પર આવી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, એક છોકરી છે એ આવી પ્લેટફોર્મ પર સેલિંગ બાસ્કેટ. શું વેચતી? બાસ્કેટ વેચતી. બાસ્કેટ એટલે ટોપલીઓ, બરાબર. એટલે ટોપલીઓ વેચતી તે ગર્લ છે પ્લેટફોર્મ પર આવે છે, કારણ કે ત્યાં તો ચાવાળા બીજા ઘણા બધા છે એ સેલર્સ હોય છે, બધા વેચવાવાળા હોય છે. એમાં એક આ ગર્લ છે એને લેખક જુએ છે. તો ચાલો, આ પેજમાં આપણે જોયું કે લેખક હવે જેવું નક્કી કરે છે એવી રીતના દેવોલી નામના સ્ટેશન પર પહોંચી જાય છે, અને દેવોલી સ્ટેશનમાં પોતે ગાડી ઊભી રહે છે અને જુએ છે ત્યાં એને ગર્લ દેખાય છે સેલિંગ બાસ્કેટ. ટોપલીઓ વેચતી ક્યાં આવી રહી છે? તો કે પ્લેટફોર્મની નજીક આવી રહી છે, પ્લેટફોર્મ પર આવી રહી છે. ત્યાર પછીનું પેજ જુઓ. તો જો અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો એનું, બરાબર. આપણે પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે બધાને. એક બાસ્કેટ સેલર્સ છે, ગર્લ છે. It was a cold morning and the girl had a shawl across her shoulder. તો સાથે તમારે એ ધ્યાન રાખવાનું છે કે હું આ બધા વર્ડ છે એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતના કરું છું. શોલ્ડર, સોલ, અક્રોસ, બરાબર. આ બધા વર્ડ છે એ વર્ડ ફરી પાછા તમારે, હજી ઘણાને પાઠ છે ઇંગ્લિશમાં વાંચવામાં તકલીફ પડતી હોય છે, એટલે એકવાર હું પાઠ આ સમજાવી દઉં, પછી તમારી જાતે છે એ વાંચવાનો પ્રયત્ન કરવાનો. It was a cold morning and the girl had a shawl across her shoulder. તે સવાર કેવી હતી? તો કે it was a cold morning, એકદમ ઠંડી સવાર હતી. and the girl had a shawl across her shoulder, અને ગર્લ છે એને એક સોલ એટલે કે શાલ, જે ગરમ શાલ આવે એ શાલ, બરાબર. અક્રોસ હર શોલ્ડર એટલે ખભા ફરતે, બરાબર. એ ખભા ફરતે એને એક શાલ છે એ નાખેલી હતી, કારણ કે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. કેવી મોર્નિંગ હતી? ખૂબ જ કોલ્ડ, ખૂબ જ ઠંડી મોર્નિંગ હતી. હર ફીટ વેર બેર. હર ફીટ એટલે કે એના પગ. વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના પગ છે એ ખુલ્લા હતા, એટલે કે એના પગમાં ચપ્પલ ન હતા. બેર એટલે ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને એના કપડાં કેવા હતા? ખૂબ જ એકદમ જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ. તે છે એક યુવાન ગર્લ હતી, યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલ ટુવાર્ડ્સ મી, બરાબર. અને ગ્રેસફુલ એટલે આકર્ષક ચાલમાં. વોકિંગ ગ્રેસફુલ એટલે આકર્ષક ચાલમાં. ટુવાર્ડ્સ એટલે મારી તરફ. આકર્ષક ચાલમાં તે મારી તરફ આવી રહી હતી. અહીંયા આ પેરેગ્રાફમાં તે ગર્લ છે એનું ડિસ્ક્રિપ્શન, એનો પરિચય આપેલો છે આપણને કે હાઉ ડઝ સી લુક, તે કેવી દેખાય છે. તેને સોલ છે એ કઈ જગ્યાએ નાખેલી છે, એના પગ છે એમાં ચપ્પલ છે કે નહીં, બરાબર. આ બધી વસ્તુનો અહીંયા આપણને પરિચય આપેલ છે. ફરી પાછું જોઈએ તો it was a cold morning and the girl had a shawl across her shoulder. Her feet were bare and her clothes were old. She was a young girl walking gracefully towards me. આખો પેરેગ્રાફ જ્યારે આપણને
એ ગર્લનું ડિસ્ક્રિપ્શન પૂછાય, એનું વર્ણન પૂછાય કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ, ડિસ્ક્રાઇબ ધ બાસ્કેટ સેલર ગર્લ, ત્યારે આપણે આ લખવાનું થાય છે. પછી વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ, એટલે જ્યારે તે બાસ્કેટ સેલર ગર્લ છે એ ટુ માય વિન્ડો, માય એટલે કે લેખક, જ્યારે તે બાસ્કેટ સેલર ગર્લ લેખકની બારી પાસે આવે છે ત્યાં ઊભી રહી જાય છે. બરાબર, બારી પાસે આવીને ઊભી રહી જાય છે એટલે થોભે છે. પછી શું થાય છે જો, સી સ્ટોપ્ડ, તે ઊભી રહી જાય છે. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. જો અહીંયા શું, સી સો તેણીએ જોયું, SAW, સી સો સીન એટલે અહીંયા જોયું. બરાબર, તેણીએ જોયું કે હું, આઈ એટલે હું એટલે લેખક, આઈ વોઝ લુકિંગ હું જોઈ રહ્યો હતો, ટુ હર તેની સામે, ઇન્ટેન્ટલી, ઇન્ટેન્ટલી એટલે કે આતુરતાથી. બરાબર, હું તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો. એવું કોણે જોયું? તો કે બાસ્કેટ સેલર ગર્લે. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ પહેલાં, બટ એટ ફર્સ્ટ પણ પહેલાં, સી પ્રિટેન્ડેડ, પ્રિટેન્ડેડ એટલે ડોળ કરવો. બરાબર, ડોળ કરવો એટલે કે ઢોંગ કરવો. પણ પહેલાં, એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ, પણ પહેલાં એને એવો ડોળ કર્યો કે એને કાંઈ ખબર જ નથી. બરાબર, એ કશું જોતી જ નથી એવો એ ડોળ કરે છે. સી હેડ અ પેલ સ્કિન, પેલ સ્કિન. બરાબર, એની જે સ્કિન ચામડી છે એકદમ નિસ્તેજ હતી. પેલ એટલે નિસ્તેજ, એની ચામડી એકદમ નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર, એના વાળ છે એ ચમકતા હતા. ડાર્ક આઈસ, એની આંખો છે એ કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સી, એન્ડ ધોઝ આઈસ સર્ચિંગ, અને એની આ જે આંખો હતી એ સર્ચિંગ એટલે શોધી રહી હતી. એન્ડ લીવલી મેટ માઇન. બરાબર, સર્ચિંગ એન્ડ લીવલી, લીવલી એટલે જીવંત, એની આંખો છે એ જીવંત હતી, શોધી રહી હતી. અને મેટ માઇન, અને મારી આંખોને મળે છે એ કે. બરાબર, મારી આંખોને મળે છે એટલે એ આમ ટ્રેન ફરતે જોતી જોતી આવતી હોય, અને જે બારી પાસે કોણ હતું તો કે લેખક ઊભા હતા, એની સામે એની આંખોમાં જુએ છે. અહીંયા આપણને એક ઇમેજ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આ છે એ બાસ્કેટ સેલર ગર્લ છે. બરાબર, અને અહીંયા છે એ લેખક આપણને જોઈ શકીએ છીએ ઊભા છે. રસ્કિન બોન્ડ જે આપણને આગળ આવશે. બરાબર, અને આ એનો બાસ્કેટ છે. તો આ દેવોલીનું આપણને એક ઇમેજ આપેલું છે, ફિક્શનલ એટલે કે સાચું નથી, એમનામાં ડ્રો કરેલું આપેલું છે. જોઈએ પછી નીચે. She stood by my window for some time and neither of us said anything. She stood. ચાલો ફરી પાછો એક વર્ડ આવે છે સ્ટૂડ. તો આ સ્ટૂડ છે એ શું છે? V2 વર્બનું કેવું રૂપ છે? બીજું રૂપ છે. બરાબર, તો સ્ટૂડ એટલે ઊભી રહી, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. She stood by my window, તે થોડી વાર મારી બારી પાસે ઊભી રહી. ફોર સમ ટાઈમ થોડી વાર માટે. બરાબર, ફોર સમ ટાઈમ થોડી વાર માટે. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. નાઇધર ઓફ અસ એટલે કે બેમાંથી એક પણ નહીં, બેમાંથી એક પણ નહીં, અને અમારા બેમાંથી એક પણ કાંઈ બોલ્યું નહીં. નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, બેમાંથી એક પણ કોઈ પણ કાંઈ બોલ્યું નહીં. બરાબર, નાઇધર અને આઈધર. નાઇધર એટલે નકારાત્મકમાં આવે, આઈધર એટલે હકારાત્મકમાં આવે. And neither of us said anything, but when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. હવે શું થાય છે જો? But when she moved on, જ્યારે તે આગળ વધે છે, મૂડ ઓન એટલે આગળ વધે છે, ત્યારે આઈ ડોન્ટ નો, હું જાણતો નથી કે શા માટે, વાય, હું જાણતો નથી કે શા માટે,
લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ ડોર. બરાબર, હું જાણતો નથી કે શા માટે હું મારી બેઠક છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. રસ્ડ એટલે દોડી જવું, કેરેજ ડોર એટલે ડબ્બાના દરવાજા તરફ. બરાબર, એટલે અહીંયા આપણને આપેલ છે, જો અહીંયા જે આપણે રસ્કિન બોન્ડ એટલે લેખક છે, ઓથર, એ પહેલાં અહીંયા વિન્ડો પાસે બેઠા હશે, પરંતુ જ્યારે તેને જવાનું શરૂ કરે છે દોડીને સીધા ક્યાં આવી જાય છે, તો કે કેરેજ ડોર તરફ. કેરેજ ડોર એટલે કે જે દરવાજો હોય, બરાબર, દરવાજા તરફ ત્યાં આવીને આવી જાય છે. પછી શું થાય છે? She noticed me at the door and I stood waiting on the platform. She noticed me. તેણી છે, બરાબર. She noticed me at the door. તેણીએ મને ડોર ઉપર ઊભેલો જોયો. And stood waiting on the platform. અને પોતે છે ક્યાં ઊભી રહી હતી, તો કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહી હતી. અને લેખક ક્યાં હતા, તો કે દરવાજા પર હતા. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ચાના સ્ટોલને પસાર કરીને આગળ ગયો. બરાબર, આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ચાના સ્ટોલને પસાર કરી અને આગળ ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. કેટલ એટલે કીટલી, બરાબર, ધીમા તાપ પર કીટલી ઉકળી રહી હતી. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. ધીમા તાપ ઉપર એક કીટલી, ચાની કીટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. જે પેલી ગર્લ છે, એ છોકરી છે, મારી પાછળ સ્ટોલ પાછળ આવી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ગર્લ છે એ જે સ્ટોલ હતો, બરાબર, એની પાછળ આવે છે. એટલે અહીંયા ગર્લ છે, બાસ્કેટ સેલર ગર્લ છે, અને જે લેખક છે એ બંને વચ્ચે હજી કંઈ એક પણ પ્રકારનો વાર્તાલાપ થતો નથી. બરાબર, જ્યારે લેખક વિન્ડોમાં બેઠા હોય છે, બારી પાસે બેઠા હોય છે, ત્યારે એ બાસ્કેટ સેલરને જુએ છે, બાસ્કેટ સેલર એને સામું જુએ છે. પછી જેવી એ બાસ્કેટ સેલર છે એ ત્યાંથી ચાલવાનો પ્રયત્ન કરે છે, એટલે લેખક છે એ કેરેજ ડોર એટલે કે દરવાજા તરફ આવી જાય છે. ત્યાંથી આગળ જાય છે, બાસ્કેટ સેલર આગળ નીકળે છે, એટલે ફરી પાછા લેખક એને ગોતવા માટે છે અક્રોસ ધ ટી સ્ટોલની પહેલે પાર જાય છે અને અહીંયા છે એને જુએ છે. હવે અત્યાર સુધી બંને વચ્ચે એક પણ પ્રકારની કન્વર્ઝેશન થઈ નથી, વાતચીત થયેલ નથી. બરાબર, તો હવે એક ટેન્સ તમે ભૂલી ગયા હશો. આ પેરેગ્રાફમાં તમારે મને છે એ કહેવાનું છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય કયું છે. ચાલો, કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું વાક્ય આ ટેન્સમાં કયું છે એ તમારે છે એ મને જવાબ આપવાનો રહેશે. બરાબર, અહીંથી શરૂ કરી સી સ્ટોડ સી અને બિહાઇન્ડ ધ સ્ટોલ. તો તમે બધાએ જોયું હશે, આ બધા વાક્ય આપેલા છે, એમાંથી એક સેન્ટેન્સ ગોતવાનું છે. કયું સેન્ટેન્સ? ચાલુ ભૂતકાળનું. બરાબર, ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ કયું છે એ તમારે ગોતવાનું છે. તો ઘણાને મળી ગયું હશે, ઘણા હજી ગોતતા હશે, નહીં મળ્યું હોય તો જોઈએ, કારણ કે ટેન્સ પાછા તમે ભૂલી ગયા હશો એટલે એને રિવાઇઝ કરવા જરૂરી છે. તો અહીંયા એક પણ સેન્ટેન્સ પહેલી લાઇનમાં આપણને ચાલુ ભૂતકાળનું દેખાતું નથી. બીજી લાઇનમાં પણ ચાલુ ભૂતકાળનું વાક્ય દેખાતું નથી. તો ત્રીજી લાઇનમાં છે કે નહીં? જો, તો ત્રીજી લાઇનમાં ચાલુ ભૂતકાળનું વાક્ય કયું છે? કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. વોઝ વેર પ્લસ V1 ING. બરાબર, વોઝ વેર પ્લસ V1 ING એટલે કે ચાલુ ભૂતકાળ. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ચાલો અહીંયાથી હવે આપણે
આગળ વધીએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્કડ. ચાલો હવે બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે અને પહેલો ક્વેશ્ચન પૂછે છે બાસ્કેટ સેલર. શું કહે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શું તમે બાસ્કેટ ખરીદવા માગો છો? શું તમે ટોપલી ખરીદવા માગો છો? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. ફરી પાછું તે એડ કરે છે, બરાબર. શું એડ કરે છે? ટોપલીઓ ખૂબ જ સારી છે અને નેતરમાંથી બનાવેલી છે. ફાઇનેસ્ટ કેન, બરાબર. નેતરનું જે ઝાડ હોય, નેતરનું જોઈએ એમાંથી આ ટોપલીઓ બને, આપણને ખબર છે નેતર. અને ટોપલીઓ ખૂબ જ સારી છે અને સારામાં સારા નેતરમાંથી આ બનાવેલી છે, એવું આ બાસ્કેટ સેલર ગર્લ છે એ કહે છે. નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. શું કહે છે? નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. નહીં, મારે બાસ્કેટ ખરીદવું નથી, મારે બાસ્કેટ જોઈતા નથી. તો તમને ખબર પડી જ ગઈ હશે આ જવાબ કોણે આપ્યો હશે? તો આ જવાબ આપ્યો હશે આપણા લેખકે. લેખક એમ કહે છે કે નહીં, મારે બાસ્કેટ ખરીદવા નથી, મારે ટોપલીની કાંઈ જરૂર નથી. પછી શું થાય છે? વી સ્ટૂડ looking at each other for a very long time and then she said. We stood, અમે ઊભા રહ્યા. Looking at each other, એકબીજાની સામે જોઈ અને અમે ઊભા રહ્યા. For a very long time, ઘણા લાંબા સમય માટે. And then she said, અને પછી તેણીએ કહ્યું. Are you sure you don't want a basket? પ્રશ્ન પૂછે છે ફરી પાછો. Are you sure you don't want a basket? તમે કન્ફર્મ છો? તમારે બાસ્કેટ, તમારે ટોપલી જોઈતી જ નથી, બરાબર? કે ખરેખર તમારે ટોપલી જોઈતી જ નથી, તમે શ્યોર છો? એવો ફરી પાછો ક્વેશ્ચન કોણ કરે છે? તો એવો ક્વેશ્ચન કરે છે બાસ્કેટ સેલર. આ પાઠમાંથી વુ સેડ ટુ વુમ પણ હું તમને આપીશ, કોણ બોલે છે અને કોને કહે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી પાઠ રાખવાનો છે. પછી હજી પાઠ ઘણો બધો છે. નેક્સ્ટ લેક્ચરમાં બીજો પાર્ટ, એટલે કે આના પછી આગળનો પાઠ છે જે બાકી છે એ પૂરો કરશું. ત્યાં સુધી જે હોમવર્ક આપે એ ધ્યાનથી સાંભળી અને તમારે કરવાનું છે.